નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વાત કરવાની છે સત્ય અને શ્રદ્ધાનો પ્રભાવ। એકવાર એક નાનું ગામ ભારે દુષ્કાળની સમસ્યાથી પીડાતું હતું। ગામના લોકો ખૂબ જ દુઃખી હતા, કારણ કે ઘણા મહિનાઓથી વરસાદ પડ્યો નહોતો। ખેતરો સુકાઈ ગયા, પશુઓ તરસથી મરી રહ્યા અને પીવાના પાણી માટે પણ મુશ્કેલી હતી। ગામના વડીલો અને ગણમાન્યો ભેગા થયા અને વિચાર્યું કે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ। આખું ગામ એકઠું થયું અને એક મોટી જગ્યા પર પ્રાર્થના માટે બેઠું। દરેકે ઈશ્વર પાસે વરસાદ માટે પ્રાર્થના કરી। ત્યાં એક નાનો છોકરો પણ આવ્યો, પણ એ સાથે એક છત્રી પણ લાવ્યો। લોકો હસ્યા અને પૂછ્યું, ભાઈ, તું છત્રી કેમ લાવ્યો? છોકરાએ નિર્દોષ ભાવથી જવાબ આપ્યો, અમે બધા વરસાદ માટે પ્રાર્થના કરવા બેઠા છીએ, તો પછી હું કેમ ન માની લઉં કે ભગવાન વરસાદ વરસાવશે જ? જો ભગવાન અમારું સાંભળશે તો મને છત્રીની જરૂર પડશે। તેની શ્રદ્ધા એટલી નિસ્વાર્થ અને નિર્મળ હતી કે થોડા સમય પછી આકાશમાં વાદળો ગડગડાટ કરવા લાગ્યા અને મીઠો વરસાદ વરસી પડ્યો। આખું ગામ આનંદમાં નાચી ઉઠ્યું અને બધા એ છોકરાને જોઈને વિચારવા લાગ્યા, શ્રદ્ધા એ માત્ર પ્રાર્થના કરવી નથી, પણ એમાં પૂરેપૂરો વિશ્વાસ રાખવો પણ છે। આ કથાથી આપણે શીખી શકીએ કે માત્ર પ્રયત્ન અને આશા રાખવી પૂરતું નથી। જો આપણે સાચા મનથી વિશ્વાસ રાખીશું તો અસાધારણ પરિણામો મેળવી શકીશું। અમારી આવી જ મોટિવેશનલ વાર્તાને સાંભળવા માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ